એલિફન્ટા એવું કઈ છે, આપણે બોટમાં લઈ જાય. હવે કાપલી કરીને વચમાંથી હાલી જાય. હેલો એન્ડ વેલકમ મિત્રો, આવી ગયા છે નવા બ્લોગ સાથે. અને મોર્નિંગ થઈ ગઈ છે અને આ ભાઈ પાસે અહીંયા વડાપાઉં લઈ લીધા છે, ખાઈએ છીએ વડાપાઉં. આ ભાઈ પાસે ચાય બાય મળી જાય. મોર્નિંગ થઈ ગઈ છે ને હવે આજે ક્યાં જઈએ ખબર નહીં, બાકી ગાડી રેડી જ છે, નીકળી પડશું ભાઈ પાછા આજે. પાછા આજે આપણે સીએસટી આવી ગયા છીએ. થોડોક અહીંયા પછી વડાપાઉં ને ખાશી, પછી વળી ઇન્ડિયા ક્યાં ગેટવે ઓફ ઇન્ડિયા જાસી. ટ્રાફિક લાગેલી અહીંયા, રૂલ્સ બધા ફોલો કરે. આવી ગયા છે અહીંયા વડાપાઉં ખાવા માટે. અહીંયા અમારે ચીટકાવાળી સિસ્ટમ છે, ભાઈ પાસેથી ચીટકો લેવાનો ને પછી ખાવાનો. આયરો કાંઈક નામ છે. અહીંયા પાર્કિંગમાંથી ગાડી લઈ અને નીકળીએ છીએ ગેટવે ઓફ ઇન્ડિયા. એલિફન્ટા એવું કાંઈક છે, આપણે બોટમાં લઈ જાય છે. અને ટિકિટ બિકિટ જોઈએ, કાકા કે 400 રૂપિયા છે, પણ હવે જોઈએ કેટલા રૂપિયા છે. જઈએ હવે ગેટવે ઓફ ઇન્ડિયા. હવે અમે ગેટવે ઓફ ઇન્ડિયા આવી ગયા છીએ અને અહીંયાથી હવે પાર્કિંગ કરી નાખી. ગાડીની પાર્કિંગ કરી નાખીએ અને હવે આપણે આગળ જવાનો. શું કેવો નામ છે એનો? એલિફન્ટા કેવ્સમાં જવાનો છે. ગાડી શું બોટમાં લઈ જાય? બોટમાં લઈ જશે આપણે. જોઈએ કેવી મજા આવે. હવે કાપલી કરીને વચમાંથી હાલી આવ્યા છીએ. જો આ મોટી લાઈન આમ મૂકીને અહીંયાથી કાકાએ વચમાંથી એન્ટ્રી દેરાવી દીધી. ક્યાં વાત હે ભણે. આ તો એવો કચરો જોવો. આપણે હમીસરમાં સાફ કરીએ છીએ, પણ આ મુંબઈના અહીંયા કચરો છે એમ. આ જો લાઈન. હવે અમે આવી ગયા છીએ એલિફન્ટામાં. હાલી લઈ જશે આપણે. આ આખી ઊંચી નીચી કરે છે, ઊંચી નીચી આખી. માણસો લગભગ બધે આવી ગયા છે. હવે બેસી જાય. હવે મિત્રો નીકળી પડ્યા છે લાવે. હા ક્યાં વાત હે. અહીંયાથી આ વ્યૂ અંદર ઘણી જાય. હવે અમે નીચે ઉતરી રહ્યા છીએ ને આ ઊંચી નીચી કરે જ છે. હવે અંદર આવીને કેરી બેરી લીધી. હવે આવી ગયા અહીંયા. હવે ટ્રેનમાં આ ટ્રેન લઈ જશે માથે સુધી કે 2 કિલોમીટર એમ કે છે. કેરી બેરી લઈ લીધી. ખાતા અહીં ડ્રાઈવર ઘેર વેચે ને આને વેનેથી ગાડી ભાઈ આય માય શીકડે એડો જાય એમ કાજ. હવે આપણે અહીંયા ટ્રેન વાળા અહીંયા ઉતારી દીધો હોય, જોઈ શકો છો. હવે આમ સાઈડ ક્યાંક જવાનું છે. આ સેન્ટર છે. જઈએ હવે સીધા. સિકનેથી બોરા લઈ લીધા. હવે આપણે ઉપર જઈએ છીએ. અહીંયાથી આવીએ છીએ. હવે માથે ચડવાનો છે. અહીંયાથી ગુરુશેખર જેવો જ રૂટ છે અહીંયા. અને નીચેથી આવતા તો અહીંયા હમણાં વાંદરા યાદ લીધા. બોરાનો આમ એને જોયો ને, એને મારા હાથમાં જોયો ને, આમ જાવો નાખ્યો એને. મેં ઘા કરી દીધો ભાઈ. પછી સાઈડમાં બેસીને ખાતો હતો આરામથી. ભલે ખાય. શું ભીડ કેવી છે મિત્રો, જો અહીંયા એલિફન્ટા. અહીંયાથી હવે મિત્રો ટિકિટ કઢાવવાની છે. જોઈએ કેટલા રૂપિયાની ટિકિટ છે. આપણા માટે 40 રૂપિયાની ટિકિટ છે અને ફોરેનર આવે એના માટે 600 રૂપિયાની છે. તો ટિકિટ કટાવી લીધી. હવે અહીંયા કાકા ચેક બેક કરશે. કાકાને દેખાડી દીધી. અને મિત્રો આ છે ગુફા. અહીંયાથી જવાનો છે આપણે. થઈ ગયા છે એન્ટર આપણે. અને
અને અહીંયા જ ભગવાનોની પ્રતિમા લાગેલી છે. ગુફા ફરી આવ્યા ને હવે પાછળની કોર કાંઈક છે એવું તો હું જઈએ છીએ. ભાઈ ગુફામાં જરાક મગજમારી થઈ ગઈ. અહીંયા ફોટો વિડીયો ઉતારવાની મનાઈ, ફોટો પાડવાની મનાઈ નથી પણ વિડીયો ઉતારવાની મનાઈ હતી. હવે આગળની સાઈડ જઈએ છીએ. આમ અહીંયા બાટલો ભરી લઈએ. હવે અને બનાવો ઓલો મુંબઈ पे राज करता है, मुंबई पे राज करता हूँ राज क्या કામકાજ ચાલુ है તોડફોડ નું. પાણી પીવામાં લાઈન હોય ઘણી. અમે નીકળીએ છીએ અહીંયાથી અને આ જો ભીડ, ફૂલ ભીડ છે. જો આ ભાઈ વગાડે એટલા પોતે અવાજ આવે. ઓહો સમજે. અહીંયા સુજલભાઈ વગાડે, વગાડો તો ભાઈ. હા ભૈયા પાસે બધે જો લાઈટું વાળા ઝુમરિયા ને પછી મૂર્તિઓ છે ભાઈ પાસે. આયો કેવો છે ને વગાડવાનું. અહીંયા માળા ને કાનના ઝુમરિયા ને શું કહેવાય ખબર નહીં છે. ઝુમરિયા, એલિફન્ટ ને કાચબા ને એવું બધું મળી જાય. જે ભાઈએ વગાડ્યું ને આ વસ્તુ હતી. જો આ જો આ માસીની શોપ છે રમકડાની આખી ને શું કહેવાય કિચન ને મળી જાય. જોરદાર કિચન હતો. ડોરેમોન વાળો એક આપણે લઈ લીધો. देखो हमारे ये यहाँ बोट के साहब है भाई. તો હવે વળી પાછા આવી ગયા છે બોટમાં અને નીકળશું હવે મુંબઈ માટે. ગેટવે ઓફ માથે ચડવા દે તો મજા આવી જાય. જોઈન્ટ થાય છે ભેગી. જો મિત્રો આ બધે ઉતારવા માટે જાતા હતા પછી ના કરતી હતી ભાઈ. હવે તો છૂટી થઈ ગઈ. આ તો અમે ઉતરી ગયા છીએ નીચે અને અમને 5 વાગ્યાનો કહેતો હતો. અહીંયા લાઈન લાગી છે વરી પાસે ગેટવે સામે તાજ હોટલ. આ નવી તાજ છે, આ જૂની તાજ. હવે અહીંયાથી બહાર નીકળી જાય. આ ટ્રાફિક લાગી છે. રૂલ્સ બધે અહીંયા ફોલો કરે બધે. પાર્કિંગ કરીને આવી ગયા છે. આપણી ગાડી અહીંયા પાર્ક કરીએ. ગેટવે ફરી આવ્યા હું અંદર ને હવે અહીંયાથી ગાડી લઈ લઈએ આપણી. આજે સાંજના આપવાની છે તો આપી દેશું. ગાડી લઈ લીધી. હવે આપણે પગે હાલો વાળા થઈ ગયા છીએ. હવે પગે ભટકી હવે નીકળ્યા છીએ મીઠાઈ લેવા માટે. મીઠાઈ હવે ક્યાં મળશે હવે કેવી ખબર. પરીનભાઈ માટે મીઠાઈ લેવાની હતી. આખામાં ફરીએ છીએ હવે.
ભીડ ફૂલ છે. આ ભાઈ કરી દે હલવો હવે. આ ભાઈ જો કાઢે વરુણભાઈ માટે લેવા આવ્યા છે. મિત્રો હવે આપણે સામાન બામાન લઈ લીધો છે અને હવે આપણે આપણા ઉતારે જાશું. હવે જોઈએ અહીંયાથી રિક્ષા બિક્ષા મળી જાય સારું. આંધ્રાના લોકલ રેલવે સ્ટેશન માં આવી ગયા છે. અહીંયાથી હવે ટિકિટ કઢાવીને સાંતાક્રુઝ જવાની. આપણે રિક્ષા પકડીને આપણા ગેસ્ટ હાઉસ ઉપર પહોંચી જાવ. ડોર્મેટરી છે, ગેસ્ટ હાઉસ તો નથી, ડોર્મેટરી. મિત્રો હવે સાંતાક્રુઝ માટે ટિકિટ કઢાવી લીધી છે. જઈએ હવે સાંતાક્રુઝ. લેવાનો હતો એ સામાન વામાને લઈ લીધો અને નાસ્તો એ કરી લીધો. હવે જઈએ રૂમ ઉપર અને પછી સુઈ જશું. આજે હવે મોર્નિંગમાં નીકળશું પછી વહેલો. હવે મિત્રો અમે નીકળી પડ્યા છીએ ઉતારા ઉપર, અમારા ડોર્મેટરી ઉપર. ગેસ્ટ હાઉસ સોપોર ડોર્મેટરી. ભાઈ ખણી જાય. ભાઈ ને અહીંયા શું છે ખબર છે, 3 જણા છે ને બેસી શકે એવી રિક્ષા છે. નકા પછી એ લોકોને 400 નો ફટકો લાગે, દંડ મારે છે. એક જણા પાછળ 400. એક જણા પાછળ 400 રૂપિયા લે. વેડ થઈ પડીએ મિત્રો અહીંયા. તો અમે હવે અમારા ગેસ્ટ હાઉસ ઉપર અહીંયા પહોંચી ગયા છીએ, ડોર્મેટરી ઉપર. અને આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરજો. મળીએ છીએ કાલના બ્લોગ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.